શું તમારી પાસે જૂના સિક્કા જૂની નોટો છે તો તમને લાખો રૂપિયા મળી શકે છે। હા મિત્રો, જો તમારી પાસે જૂના સિક્કા હોય, જૂની ચલણી નોટ હોય તો તમને લાખો રૂપિયા મળવા પાત્ર છે, બરાબર। આવું તમે અવારનવાર ફેસબુકમાં એડવર્ટાઇઝ દ્વારા, ફેસબુકમાં કે ઇન્ફ્લુએન્સર દ્વારા કહેવડાવવામાં આવે છે તો તમે એ જોયું હશે, બરાબર। તો અંત સુધી આ વિડીયો જોજો મિત્રો। આ એક પ્રકારનો સ્કેમ છે, તો તમારા સગાવાલા જોડે, મિત્રો જોડે આ વસ્તુ ના બને એના માટે તમે ખાસ આખો વિડીયો જોતા રહો। છેલ્લે હું અહીંયા જિલ્લા પોલીસનો એક વિડીયો હું ડિસ્પ્લે કરીશ, એ તમે પૂરો જોજો વિડીયો તો તમને સમજ આવશે કે આ લોકો સ્કેમ કેવી રીતે કરે છે, બરાબર। નવસારીમાં આ કિસ્સો બનેલો છે, બરાબર। જ્યારે આ સ્કેમ કેવી રીતે એને અંજામ આપે છે, જ્યારે નવા એ લોકો બહાર એડવર્ટાઇઝ કરે છે, સમજો મોટા ઇન્ફ્લુએન્સર હોય જેને ફોલોઅર્સ ઘણા બધા છે, એના થ્રુ એ લોકો એડવર્ટાઇઝ કરાવે છે કે ભાઈ જૂના ચલણી નોટ સિક્કા હોય તો અમને આપો, એમાં એનો કોન્ટેક્ટ નંબર આપે છે, એમાં તમને એના થ્રુ એ લોકો ઘણા લોકો એમાં ફસાઈ જાય છે, આ જાળમાં કોન્ટેક્ટ પણ કરે છે। એવા જ રીતે નવસારીના એક ભાઈ કે જે આ રીતે એમાં ફસાઈ ગયા, એની જોડે સ્કેમર જોડે કોન્ટેક્ટ કર્યો, ચેટ થઈ, વાતચીત થઈ, એને કહ્યું કે ભાઈ તમારે પહેલાં શરૂઆતમાં તમારે 700 રૂપિયા રજિસ્ટ્રેશન ફી આપવી પડશે। તો શરૂઆતમાં સ્વાભાવિક છે કે ભાઈ હા લાખો રૂપિયા, તમે પણ વિચારો કે હા ભાઈ લાખો રૂપિયા મળતા હોય તો આપણે 700 રૂપિયા આપવામાં શું વાંધો છે, બરાબર છે। એટલે 700 રૂપિયા એ ભાઈએ ફટ દેખીને કરી દીધા, બરાબર। પછી પાછી ચેટ દ્વારા વાત કરવામાં આવી, થોડો ટાઈમ ગયો એટલે એણે કીધું કે હા ભાઈ તમારા પૈસા અમારા ટીમ અહીંથી નીકળી ચૂકી છે, બરાબર છે, પણ તમારે જીએસટી પેટે તમારે એમાં 6000 રૂપિયા હજી પે કરવાના રહેશે, બરાબર છે। તો ઘણા લોકો એવા છે કે ભાઈ આમાં શું છે કે લોભ વસ્તુ એવી છે, લાલચ, કે લોકો હજી એમાં પણ લાખો રૂપિયા મળે છે તો ચાલો ભાઈ હજી આટલા આપવામાં શું વાંધો, આપણને બીજા તો મળે છે, બરાબર છે। એટલે એમ વિચારીને ઘણા લોકો તો કરી દે છે, પણ આ નવસારીના આ ભાઈએ સમજદારી દાખવી, એમને તરત અનુમાન લાગી ગયું કે હા ભાઈ અહીંયા કંઈક ગોટાળો છે, એણે તરત જ જિલ્લા પોલીસ નવસારી પોલીસની સહાયતા લીધી, બરાબર છે। તો અંત સુધી આ વિડીયો જોજો, બરાબર છે। હું એ વિડીયો હમણાં ડિસ્પ્લે કરું છું, તમે છેલ્લે સુધી જોજો કે એની માહિતી પૂરી ડિટેલ એમાં તમને જાણવા મળશે કે કઈ રીતે સ્કેમર્સ એમાં સ્કેમ કરે છે, કઈ રીતે તમને ફસાવે છે, બરાબર છે મિત્રો। તો જોતા રહો અને આવી જે જાણકારી માટે મારા પેજને લાઇક, શેર, ફોલો કરતા રહેજો મિત્રો। ધન્યવાદ। અમારું નામ ઉમંગ મોદી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન। અત્યારે એક એવો કેસ ધ્યાનમાં આવ્યો છે કે એક ફરિયાદી છે જેઓ ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રોલ કરતા હતા અને એ દરમિયાન એક એડવર્ટાઇઝ એમના ધ્યાનમાં આવી કે જે જૂના સિક્કા લે અને એના બદલામાં ખાસી મોટી રકમ વ્યક્તિઓને આપે છે। તો આ જોઈને એમની પાસે પણ થોડાક સિક્કા જૂના પડેલા, એટલે એમને એમનો સંપર્ક કર્યો। તો સામેવાળા વ્યક્તિએ આમની પાસેથી શરૂઆતમાં કહ્યું કે તમારે 700 રૂપિયાની રજીસ્ટ્રેશન ચાર્જ લાગશે, અને એ લઈ અને આમના જૂના સિક્કા જોઈ અને અમને કહ્યું 45 લાખ રૂપિયા આમના જૂના સિક્કાઓ માટે એમને એ લોકો આપશે। એટલે એમની વાતોમાં એ અરજદાર આવેલા અને એમને 700 રૂપિયા રજીસ્ટ્રેશન ચાર્જ એમને ચૂકવી કાઢેલો। પછી એ ભાઈના વોટ્સઅપ કોલ એવા આવ્યા કે તમને 45 લાખ રૂપિયા આપવા માટે અમારી ટીમ નીકળી ગઈ છે અને 15 મિનિટમાં તમારા ઘરે પહોંચે છે, પરંતુ એનો જીએસટી ચાર્જ લાગે છે અને એની માટે તમારે 5000 રૂપિયા જીએસટી ચાર્જ આપવો પડશે। તો અત્યારે 5000 રૂપિયા એ લોકો માંગી રહ્યા છે। અરજદારે તરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા અમારી રૂબરૂમાં જ પેલા વ્યક્તિના પણ ફોન આવેલા, જેની સાથે મેં જ વાત કરેલી। તો એ વ્યક્તિઓ અલગ અલગ બહાના હેઠળ જે 45 લાખની વાત કરી છે એ રીતે અરજદારને લલચાયા છે અને એ બહાને શરૂઆતમાં 700 રૂપિયા લીધા, અત્યારે 5000 લઈ રહ્યા છે અને હજી જો 5000 આપવામાં આવે તો હજી બીજા પૈસા કોઈ બહાના હેઠળ માંગે રાખશે। એટલે આ લોકોને નમ્ર અપીલ છે કે આ રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર કે સોશિયલ મીડિયા ઉપર કે કોઈ પણ જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓ જ્યારે આ રીતે જે શક્ય જ નથી એ રીતના કોઈ પૈસા આપવાની વાત કરે છે, પૈસાની લેવડ દેવડની વાત કરે છે, તો એમની વાતોમાં નહીં આવું। આ તમારી લાલચનો એ લોકો ઉપયોગ કરી અને એક સાયબર ફ્રોડ કરવા માંગે છે, તો આવી વસ્તુથી તદ્દન દૂર રહેવું। અને ક્યારેક જો આવી વાતોમાં આવી ગયા છો, થોડા પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે, તો તરત 1930 ઉપર કોલ કરો અથવા નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તુરંત સંપર્ક કરો।